એક ધારાસભ્ય મોરબીના વિસાવદરના ધારાસભ્યને એકબીજા ધારાસભ્યો એકબીજાને બાયો ચડાવે છે શબ્દોથી. તારા બાપમાં ફેરવો ને તારા બાપમાં ફેરવો. આવી અભદ્ર ભાષામાં આવા ધારાસભ્યો અફીણી ઘેનની અંદર બંને પક્ષના ધારાસભ્યો એકબીજાને ચડિયાતી વાતો કરે છે. સામાન્ય સવાલ અમને થાય કે આ ધારાસભ્યોની આવી ટીકા ટિપ્પણ થી ગુજરાતની જનતાના આ મેં અગાઉ બોલેલા પ્રાણ પ્રશ્નો ઉપર કોઈ પ્રકારની દ્રષ્ટિપાત ખરો? તમે ધારાસભ્ય ચૂંટાવશો ત્યારે જનતાની સામે તમે માથા ટેકવીને તમે મત માંગો છો, તમને આશીર્વાદ આપ્યા છે કે અમારા દુઃખ દર્દમાં કે અમારી સુખ સુવિધામાં તમે ભાગ લેશો અને અમને કંઈક આપશો સરકારી રાહે. પરંતુ એ બાબતમાં કોઈ જગ્યાએ દ્રષ્ટિપાત નથી અને માત્ર ચૂંટણીઓ ઠોકવા માટે આવા શબ્દો બોલવાના અને ચૂંટણીઓ માટે એક પછી ચૂંટણી બીજી ચૂંટણી માથે આવશે. કોના માથે ભાર? જનતાના કમર ઉપર આર્થિક ભાર મૂકી અને ચૂંટણીઓ લાવવી છે, તમારા ઈગો સંતોષવાનો આવી ભૂમિકાઓ ભજવવાની. બહુ બોલકા ધારાસભ્યો છે બંને. તમારા પોતાના મત વિસ્તારમાં મોરબીમાં અને વિસાવદરમાં પડતર 25 વર્ષના જૂના પ્રશ્નો પડ્યા છે. એક શબ્દ બોલવા કોઈ તૈયાર નથી અને માત્ર જનતાની સામે અભિભૂત કરવાની, જનતાને બીજી રાખવાની પ્રવૃત્તિ કરવાની. એક વિપક્ષના આગેવાન તરીકે અમને પણ સવાલ થાય કે ચૂંટાયેલો ધારાસભ્ય હોય એ બીજા ચૂંટાયેલા ધારાસભ્યને ચૂંટણીઓની નોતરવાની વાતોથી બાપને લાવવાની ક્યાં જરૂર પડી? અમારા પરિવારને લાવવાની વચ્ચે ક્યાં જરૂર પડી? આ તમારા સંસ્કાર બોલે છે. તમારી મૂળભૂત તમારી જવાબદારીઓ જે છે એમાંથી છટકી અને જનતાને બીજી જગ્યાએ વિચારવાન કરવાનો, એક ગુમરાહ કરવાની આ પ્રવૃત્તિ છે.